हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। आई सेल्फ गोविंद प्रजापति। आज આપણે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 4 ફોર્મિંગ એન્ડ શેપિંગ પ્રોસેસીસ વિશે ડિસ્કસ કરીશું મિત્રો। તો ફોર્મિંગ અને શેપિંગ પ્રોસેસીસ વિશે ડિસ્કસ કરશું એના પહેલાં હું તમને એક ટૉપિક વિશે ચર્ચા કરીશ કે જે આપણે પ્રીવિયસ લેક્ચરની અંદર અલગ અલગ મેન્યુફેક્ચરિંગ વિશે સ્ટડી કરી ચૂક્યા છીએ। તો મેં જ્યારે સબ્જેક્ટ વિશે સ્ટાર્ટ કર્યું એ વખતે મેં તમને કહ્યું હતું કે મેન્યુફેક્ચરિંગ જે પ્રોસેસ છે એ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કોઈ પર્ટિક્યુલર એક જ પ્રોસેસ દ્વારા તમે કોઈ ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો નહીં। જેમ અલગ અલગ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ દ્વારા અલગ અલગ ફિનિશ પ્રોડક્ટ બનાવવામાં આવે છે। તો આપણે વાત કરીએ જે પ્રમાણે કે મેટલ જોઈનિંગ પ્રોસેસ અથવા તો મેટલ કાસ્ટિંગની વાત કરીએ તો મેટલ કાસ્ટિંગની વાત કરીએ તો એની અંદર આપણે શું કરતા કે ભાઈ મેટલ કાસ્ટિંગની અંદર આપણે મોલ્ટન મેટલ હોય ધાતુને પીગાળી અને એમાંથી ફાઇનલી કાસ્ટિંગ પ્રોડક્ટ બનાવતા હતા। જ્યારે મેટલ જોઈનિંગ પ્રોસેસની અંદર આપણે શું કરતા મિત્રો કે ભાઈ મેટલ જોઈનિંગ પ્રોસેસની અંદર બે ધાતુ છે તો બે મેટલ છે તો એને આપણે શું કરતા એને જોઈન્ટ કરીએ તો એટલે કે જોઈન્ટ કર્યા પછી ફાઇનલી શું બનાવતા આપણે એનો એક પર્ટિક્યુલર ફિનિશ પ્રોડક્ટ બનાવતા એટલે કે ફેબ્રિકેટેડ કરી। તો એ જ રીતે એના પછીની પ્રોસેસ છે મિત્રો ચેપ્ટર નંબર 4ની અંદર ફોર્મિંગ એન્ડ શેપિંગ પ્રોસેસ। હવે ફોર્મિંગ અને શેપિંગ પ્રોસેસ એ કેવી પ્રોસેસ છે મિત્રો તો બીજા શબ્દોમાં એને મેટલ વર્કિંગ પ્રોસેસ પણ કહી શકાય એટલે કે મેટલ વર્કિંગ કહી શકાય અથવા મેટલ ફોર્મિંગ કહી શકાય અથવા તો મેટલ શેપિંગ પ્રોસેસ બી કહી શકાય છે। હવે મેટલ ફોર્મિંગ પ્રોસેસ એટલે કેવી પ્રોસેસ તો ફોર્મ મેટલ ફોર્મ એટલે શું કે ભાઈ કોઈપણ ધાતુ હોય તો એ કોઈપણ ધાતુ ઉપર મશીનિંગ કર્યા વગર અથવા તો કોઈ એડિશનલ મેટલ એડ કર્યા વગર તમે કોઈ જો ફિનિશ પ્રોડક્ટ બનાવતા હોય તો એ પ્રોસેસને કહેવાય મેટલ ફોર્મિંગ। એટલે કે કઈ રીતે તો મેટલ ફોર્મિંગની અંદર કાં તો એટલે કે જે ધારો કે આપણા જોડે કોઈ રો મટીરિયલ છે તો એ રો મટીરિયલ ઉપર શું કરવાનું તમે જે પ્રોસેસ કરો છો એ પ્રોસેસ કાં તો શું હોય બેન્ડિંગ પ્રોસેસ હોય એટલે બેન્ડ કરીને અથવા તો રોલિંગ પ્રોસેસ હોય અથવા તો એક્સટ્રુઝન પ્રોસેસ હોય એમ અલગ અલગ પ્રકારની જે પ્રોસેસ આવશે એ આપણે આગળ ક્લાસિફિકેશનની અંદર ડિટેલમાં સ્ટડી કરવાની છે મિત્રો। તો જે રીતે એટલે કે એના ડિફોર્મેશનથી એટલે કે જે કોઈપણ ધાતુ હોય તો એ ધાતુને ડિફોર્મ કરી એટલે કે ડિફોર્મેશન કરી એની અંદર કોઈ ધાતુ ઉમેર્યા વગર અથવા તો કોઈપણ મશીનિંગ પ્રોસેસ કર્યા વગર તમે કોઈ જો ફિનિશ પ્રોડક્ટ બનાવતા હોય તો એ પ્રોસેસને કહેવાય મેટલ ફોર્મિંગ પ્રોસેસ। મેટલ ફોર્મિંગ પ્રોસેસ ઇઝ ધ મેટલ વર્કિંગ પ્રોસેસ ઓફ ધ ફેશનિંગ મેટલ પાર્ટ્સ એન્ડ ઓબ્જેક્ટ્સ થ્રુ ધ મિકેનિકલ ડિફોર્મેશન્સ। ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો મિકેનિકલ ડિફોર્મેશન્સ। મેટલ ફોર્મિંગની અંદર મિકેનિકલ ડિફોર્મેશનથી જ તમે શું કરી શકો કોઈપણ ધાતુનો શેપ અથવા તો સાઇઝ ચેન્જ કરી શકો છો। ધ વર્કપીસ ઇઝ રિસેપ્ટ વિધાઉટ એડિંગ ઓર રિમૂવિંગ મટીરિયલ એન્ડ ઇટ્સ માસ રિમેન્સ અનચેન્જ। એનું જે માસ છે એ માસ શું થાય મિત્રો એ ચેન્જ થશે નહીં બટ ધ ચેન્જ ઓફ ધી શેપ એન્ડ ધ સાઇઝ એટલે કે એનું શેપ અને સાઇઝ ચેન્જ કરી તમે ફાઇનલી કોઈ ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો। અહીંયા બાજુમાં જુઓ મિત્રો ફિગર આપી છે તમને એક સિમ્પલ ફિગર મેં મૂકી છે મેટલ ફોર્મિંગની। તો મેટલ ફોર્મિંગની અંદર જુઓ તો અહીંયા શું છે કે કોઈ રો મટીરિયલ છે તો એ રો મટીરિયલમાંથી તમારે જો ફિનિશ પ્રોડક્ટ બનાવવી હોય તો અહીંયા શું કર્યું છે એને ફર્સ્ટલી એને ગરમ કરી છે એટલે કે જે ગરમ કરી છે મોલ્ટન થયા પહેલાં એટલે કે ધાતુ પીગળે એના સોલિડ ફોર્મની અંદર જ એને શું કરી છે ગરમ કરી છે અને ફાઇનલી એને જે શેપ આપવાનો છે એને શું કરે છે હેમર દ્વારા જે હેમર છે તો એ હેમર દ્વારા ફાઇનલી એને જે શેપ આપવાનો છે મિત્રો આપણે જે ફિનિશ પ્રોડક્ટમાં એને કન્વર્ટ કરવાનું છે એને શું કરવામાં આવે છે કન્વર્ટ કરવામાં આવે છે। પછી કોઈ પણ પ્રોસેસ હોય બરાબર ફોર્જિંગ પ્રોસેસ બી હોઈ શકે બેન્ડિંગ પ્રોસેસ બી રોલિંગ પ્રોસેસ હોઈ શકે ડ્રોઈંગ પ્રોસેસ હોઈ શકે એક્સટ્રુઝન હોઈ શકે ઓકે। તો આમ અલગ અલગ પ્રકારની મેટલ ફોર્મિંગ પ્રોસેસ દ્વારા તમે અલગ અલગ શેપ અને સાઇઝવાળી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો। તો ખ્યાલ આવ્યો મિત્રો તો મેટલ ફોર્મિંગ પ્રોસેસ કોને કહેવાય ઓકે। નેક્સ્ટ મેટલ ફોર્મિંગ પ્રોસેસની અંદર અહીંયા જો આપણો નેક્સ્ટ ટોપિક છે ઇલાસ્ટિક એન્ડ પ્લાસ્ટિક ડિફોર્મેશન્સ બરાબર ડિફોર્મેશન્સ। હવે જ્યાં મેટલ ફોર્મિંગ પ્રોસેસ આવે ત્યાં આગળ ડિફોર્મેશન એટલે કે મિકેનિકલ ડિફોર્મેશન્સ કમ્પલસરી આવે જ કેમ કે વિધાઉટ મિકેનિકલ ડિફોર્મેશન ડુ નોટ ચેન્જ ધી પર્ટિક્યુલર વર્કપીસ સાઇઝ એન્ડ ધ શેપ। હવે જો ઇલાસ્ટિક અને પ્લાસ્ટિક ડિફોર્મેશન વિશે વાત કરીએ
તો મિત્રો તમને ખબર જ હશે કે તમે મટીરિયલ સાયન્સ અને મેટલર્જીની અંદર ઇલાસ્ટિક અને પ્લાસ્ટિક ડિફોર્મેશન વિશે સ્ટડી કરી ચૂક્યા છો મિત્રો. જે પ્લાસ્ટિક ડિફોર્મેશન છે મિત્રો, તો પ્લાસ્ટિક ડિફોર્મેશનની અંદર શું થાય કે એકવાર જ્યારે તમે કોઈપણ ધાતુ ઉપર એનું મિકેનિકલ ડિફોર્મેશન એટલે કે એનો તમે શેપ ચેન્જ કરો તો એ પોતે એના ઓરિજિનલ શેપમાં પાછો આવશે નહીં, એટલે કે એને પરમેનન્ટ શેપ લેશે. એટલા માટે એને કહેવાય પ્લાસ્ટિક ડિફોર્મેશન. જ્યારે ઇલાસ્ટિક ડિફોર્મેશન છે તો ઇલાસ્ટિક ડિફોર્મેશનની અંદર શું હોય કે જ્યારે પોતે તમે એને ઓરિજિનલ શેપમાંથી જ્યારે તમે કોઈ એના પર પ્રોસેસ કરો તો પણ એ શું થાય છે, અમુક પર્સન્ટેજ અથવા તો 100% એ પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવશે, અથવા તો અમુક પર્સન્ટેજની અંદર એ પોતાની ઓરિજિનલ પોઝિશનમાં પાછું આવશે. તો એને શું કહેવાય, ઇલાસ્ટિક ફૂલ્લી ઇલાસ્ટિક ડિફોર્મેશન બી કહી શકાય, અથવા તો પાર્શિયલી ઇલાસ્ટિક ડિફોર્મેશન પણ કહી શકાય છે. જુઓ મિત્રો અહીંયા ડિટેલમાં, when energy goes into changing the shape of some material and its state change, that is said to be plastic deformations. ખ્યાલ આવ્યો ભાઈ? એનો જો ચેન્જ પરમનન્ટલી એનો જે શેપ ચેન્જ થઈ જાય તો એવા ડિફોર્મેશનને કહેવાય પ્લાસ્ટિક ડિફોર્મેશન્સ. when the material goes back to its original form, that's elastic ડિફોર્મેશન્સ. તો એના ઓરિજિનલ ફોર્મની અંદર જો મટીરિયલ ધાતુ પાછી આવે તો એવા ડિફોર્મેશનને કહેવાય ઇલાસ્ટિક ડિફોર્મેશન્સ. મિકેનિકલ એનર્જી ઇઝ લોસ્ટ વેન એવર એન ઓબ્જેક્ટ અંડરગોઝ પ્લાસ્ટિક ડિફોર્મેશન્સ. મિકેનિકલ એનર્જી એટલે કે ભાઈ મિકેનિકલ ડિફોર્મેશન થાય તો જ પ્લાસ્ટિક ડિફોર્મેશન્સ પોસિબલ છે, એટલા માટે એની એનર્જી પોતે શું કરશે, લોસ કરશે. Plastic deformation is the permanent distortions that occurs when a material is subjected to tensile, compressive, bending, torsion stresses that exceeds its yield strength and cause it to elongate, compress, buckle, bend or twist. તમે એના પર કોઈપણ પ્રકારની પ્રોસેસ કરો એટલે કે એને તમે બેન્ડ કરો છો, એટલે કે કમ્પ્રેસ કરો છો, અથવા એને ટેન્સાઇલ સ્ટ્રેસ મીન્સ ટેન્સાઇલ કરો છો કે ટ્વિસ્ટ કરો છો એટલે કે ટ્વિસ્ટિંગ ઓપરેશન કરો છો. તો આમ અલગ અલગ ઓપરેશન દ્વારા તમે શું કરો છો કે એને કોઈ શેપ ચેન્જ કરી અને ફિનિશ પ્રોડક્ટ બનાવો છો. તો એવા કેસમાં કઈ ડિફોર્મેશન ક્રિએટ થશે, પ્લાસ્ટિક ડિફોર્મેશન ક્રિએટ થશે. જ્યારે ઇલાસ્ટિક ડિફોર્મેશન્સ ઇન્વોલ્વ્સ ધ ટેમ્પરરી સ્ટ્રેચિંગ્સ ઓર ધ બેન્ડિંગ ઓફ બોન્ડ્સ બિટવીન એટમ્સ. ખ્યાલ આવે મિત્ર? મેં જે રીતે વાત કરી એ પ્રમાણે કે ઇલાસ્ટિક ડિફોર્મેશન બે પ્રકારના હોય, એક ફૂલ્લી અને એક પાર્શિયલી. જો ટેમ્પરરી સ્ટ્રેચિંગ એટલે કે જો ધાતુ પૂરેપૂરી ઓરિજિનલ શેપમાં પાછી આવે તો એને ફૂલ્લી કહેવાય, અને ટેમ્પરરી સ્ટ્રેચ થાય તો એને કહેવાય પાર્શિયલી ઇલાસ્ટિક ડિફોર્મેશન્સ કહેવાય. ફોર એક્ઝામ્પલ્સ, વેન ધ બેન્ડિંગ સ્ટીલ શીટ bonds are bent or stretched only a few percent but the atoms do not slip past each other. Elastic deformation can be caused by the applying shear force or a tension, compression, stress. બરાબર, તમે એના પર કોઈ ટેન્શન મીન્સ ટેન્સાઇલ ફોર્સ એપ્લાય કરો અથવા તો કોઈ એને કમ્પ્રેસ કરો ઓબ્જેક્ટને, તો એની અંદર ઇલાસ્ટિક ડિફોર્મેશન્સ ક્રિએટ થાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? તો ઇલાસ્ટિક અને પ્લાસ્ટિક ડિફોર્મેશન્સ આ એક પ્રોપર્ટી છે, આ એક મિકેનિકલ પ્રોપર્ટી છે જેના દ્વારા તમે જે ધાતુના અંદરના જે મોલિક્યુલર હોય છે તો એ મોલિક્યુલર છે તો એ મોલિક્યુલરનું જે શેપ છે, એની સાઇઝ છે, એ પોતે શું થાય છે કે ઇલાસ્ટિક અને પ્લાસ્ટિક ડિફોર્મેશન દ્વારા ચેન્જ થાય છે અને તમને કોઈક એટલે કે નવો શેપ અથવા નવી સાઇઝ મળે છે. હવેનો ટોપિક નેક્સ્ટ છે આપણો મિત્રો હોટ વર્કિંગ પ્રોસેસીસ. હોટ વર્કિંગ પ્રોસેસીસ એટલે કે બે વસ્તુ છે, હોટ વર્કિંગ અને કોલ્ડ વર્કિંગ. બે ટોપિક છે, બે વિશે આપણે ચર્ચા કરીશું મિત્રો કે હોટ વર્કિંગ પ્રોસેસ કોને કહેવાય અને કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કોને કહેવાય. તમને ખ્યાલ હોય તો મિત્રો ફરીથી હું વાત કરું કે મટીરિયલ સાયન્સ અને મેટલર્જીમાં આપણે એક ટોપિક ભણ્યા હતા મિત્રો કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. બરાબર, રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કોને કહેવાય મિત્રો કે ભાઈ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એટલે કે જ્યારે તમે ધાતુ પર કોઈ ફોર્સ એપ્લાય અથવા તો કોઈ હીટ એપ્લાય કરો તો એ હીટ એપ્લાય કરવાથી એના જે ક્રિસ્ટલ છે અથવા મોલિક્યુલર છે એ પોતે શું થાય, એના જે શેપ છે તો એ શેપ અને સાઇઝ મીન્સ જો ચેન્જ થાય અને બરાબર, તો આ પ્રકારનું જે પ્રોસેસ કહેવાય એને શું અથવા તો ટેમ્પરેચર કહેવાય, એને કેવું કહેવાય, રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કહેવાય. ઓકે, તો પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓફ મેટલ કેરીડ આઉટ ધ ટેમ્પરેચર એબવ ધ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઇઝ કોલ્ડ હોટ વર્કિંગ પ્રોસેસ. ફરીથી કહું મિત્રો કે રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર એ કેવું ટેમ્પરેચર છે, તો ઇટ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ ઇઝ ડિફોર્મ ગ્રેઇન્સ આર રિપ્લેસ બાય એ ન્યૂ સેટ ઓફ ડિફેક્ટ ફ્રી ગ્રેઇન્સ. એટલે કે જ્યારે
એના જે ગ્રેઇન હોય છે, ધાતુના જે ગ્રેઇન હોય છે, એ ધાતુના ગ્રેઇન પોતે પહેલાં તો શું હોય કે એના પર તમે કોઈ પણ પ્રકારની હીટ એપ્લાય ના કરો એટલે પોતાના ઓરિજિનલ શેપ અને સાઇઝની અંદર ગ્રેઇન હોય છે. જ્યારે તમે એના પર કોઈ પણ પ્રકારની હીટ એપ્લાય કરો છો એટલે ઇટ ઇઝ રિપ્લેસ્ડ બાય ધ ન્યૂ સેટ ઓફ ડિફેક્ટ ફ્રી ગ્રેઇન્સ, એટલે કે એની અંદર કોઈ સ્ટ્રેસીસ રહી ગયેલી હોય તો એ પોતે રિમૂવ થઈ ફાઇનલી તમને કોઈ નવા ગ્રેઇન મળે છે. that the nucleate and grow until the original grains have been entirely consumed. It is the usually accomplished by the reduction in the strength and the hardness of a material and simultaneously increase in ductility. અને એની ડક્ટિલિટીમાં શું થાય છે મિત્રો? વધારો થાય છે. બરાબર, ખ્યાલ આવ્યો મિત્રો? કારણ કે જ્યારે તમે કોઈ ધાતુ ઉપર હીટ એપ્લાય કરો એટલે શું થાય મિત્રો કે એ પોતે એનું જે ફોર્મ છે એ ફોર્મ ચેન્જ થાય એટલે કે નવા ક્રિસ્ટલ બને, અને એ નવા ક્રિસ્ટલ બનવાના કારણે એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીની અંદર પણ શું થાય છે મિત્રો? ફેરફાર થાય છે. Under the action of heat and force, when the atoms of metal reaches the certain higher energy level, the new crystal start forming. This is called the recrystallization temperature, અથવા તો recrystallization પણ કહી શકાય છે. In comparison with the cold working, the advantages of hot working process. કોલ્ડ વર્કિંગ પ્રોસેસની કમ્પેરમાં હોટ વર્કિંગ પ્રોસેસના શું એડવાન્ટેજીસ છે? તો એક છે નો સ્ટ્રેન હાર્ડનિંગ. સ્ટ્રેન હાર્ડનિંગ એટલે શું મિત્રો? વેન ધ મેટલ ઇઝ સ્ટ્રેન બિયોન્ડ ધ યીલ્ડ પોઈન્ટ. બરાબર, યીલ્ડ પોઈન્ટથી બિયોન્ડમાં જે તમારું મેટલ પોતે જો સ્ટ્રેન થાય, અથવા તો ડ્યુરિંગ ધ સ્ટ્રેન હાર્ડનિંગ ધ સ્ટ્રેન્થ ઓફ ધ મેટલ ઇઝ ઇન્ક્રીઝ એન્ડ ધ ડક્ટિલિટી ડિક્રીઝ. જો જે મેટલ છે એ મેટલની જો સ્ટ્રેન્થમાં વધારો થાય અથવા તો ડક્ટિલિટીમાં જો ઘટાડો થાય તો આ પ્રકારની જે છે એને કહેવાય સ્ટ્રેન હાર્ડનિંગ કહી શકાય છે. બીજું, લેસર ફોર્સીસ આર રિક્વાયર્ડ ફોર ધ ડિફોર્મેશન્સ. સિમ્પલ છે મિત્રો કે ભાઈ હોટ વર્કિંગ પ્રોસેસની અંદર તમે ધાતુને શું કરો છો? ગરમ કરો છો અથવા તો હીટ આપી ગરમ કરો છો, તો એવા કેસની અંદર એના શેપને ચેન્જ કરવા માટે વધારે ફોર્સની જરૂર હોતી નથી. જ્યારે કોલ્ડ વર્કિંગની અંદર વધારે ફોર્સની રિક્વાયરમેન્ટ રહે છે. નો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ ઇન ધ મટીરિયલ. મટીરિયલની અંદર કોઈપણ પ્રકારની રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ રહેતી નથી. કેમ કે તમે ધાતુને શું કરો છો મિત્રો? ગરમ કરો છો. ગરમ કરવાથી શું થાય છે? તમને ખબર જ છે કે એના જે ક્રિસ્ટલ છે એ પોતે શું થશે? જે ન્યૂ ગ્રેઇન છે એટલે કે ડિફેક્ટ ફ્રી ગ્રેઇન બનશે. એના કારણે કોઈપણ પ્રકારની સ્ટ્રેસ એની અંદર ક્રિએટ થશે નહીં. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ પ્રકારની જે પ્રોસેસ કહેવાય એને કહેવાય હોટ વર્કિંગ પ્રોસેસ. બીજી છે મિત્રો કોલ્ડ વર્કિંગ પ્રોસેસ. કોલ્ડ વર્કિંગ પ્રોસેસ એ કેવી છે કે બિલો રીક્રિસ્ટેલાઇઝેશન ટેમ્પરેચર, એટલે કે રૂમ ટેમ્પરેચર પણ કહી શકાય. એટલે કે કોલ્ડ વર્કિંગની અંદર તમે જનરલી શું કોઈ પણ પ્રકારની હીટ એપ્લાય કરતા નથી. તો પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓફ ધ મેટલ બિલો ધ રીક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર ઇઝ ધ નોન એઝ કોલ્ડ વર્કિંગ. ઇટ ઇઝ જનરલી પરફોર્મ્ડ એટ અ રૂમ ટેમ્પરેચર્સ. બરાબર, જનરલી કોલ્ડ વર્કિંગ પ્રોસેસ એનું એક્ઝામ્પલ તમને આપું તો કે બેન્ડિંગ પ્રોસેસ. જે બેન્ડિંગ પ્રોસેસ છે તો એ બેન્ડિંગ પ્રોસેસની અંદર તમે જે કોઈ પણ ધાતુને બેન્ડ કરો છો તો એવા કેસની અંદર એ ધાતુને તમે શું ગરમ કરતા નથી. બરાબર, ડિરેક્ટલી એને શું કરો છો? ક્લેમ્પની અંદર ફિક્સ કરી ફાઇનલી પંચ દ્વારા અથવા તો કોઈ પણ ડિવાઇસ છે મશીન ટૂલ દ્વારા તમે એને શું કરી શકો છો? બેન્ડ કરી શકો છો. તો આ પ્રકારની જે પ્રોસેસ કહેવાય એને કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહી શકાય છે. ઇન કમ્પેરિઝન વિથ હોટ વર્કિંગ ધ એડવાન્ટેજીસ ઓફ કોલ્ડ વર્કિંગ. હા, નો હીટિંગ ઇઝ રિક્વાયર્ડ. કોલ્ડ વર્કિંગ પ્રોસેસની અંદર હીટની રિક્વાયરમેન્ટ રહેતી નથી. બેટર સરફેસ ફિનિશ ઇઝ ઓબ્ટેન. કેમ કે ભાઈ તમે ધાતુને ગરમ કરતા નથી. જો ધાતુને ગરમ કરો નહીં તો એને જે સરફેસ ફિનિશ છે એ સરફેસ ફિનિશ તમને કેવી મળશે? સારી મળશે. થર્ડ, બેટર ડાયમેન્શનલ કંટ્રોલ ઇઝ અચીવ્ડ, ધેરફોર નો સેકન્ડરી મશીનિંગ ઇઝ જનરલી નીડેડ. કારણ કે ડાયમેન્શનલ કંટ્રોલ કેમ છે કે ધાતુને જો તમે ગરમ કરો, ધાતુની એક પ્રોપર્ટી છે મિત્રો કે જો તમે કોઈ પણ મેટલ નહીં તો ધાતુને ગરમ કરો તો એવા કેસની અંદર એની જે શેપ અથવા સાઇઝ છે અથવા તો જેના રીક્રિસ્ટલ છે એના કારણે એનો શેપ અને સાઇઝ ચેન્જ થવાના ચાન્સીસ વધારે છે. તો એના કારણે શું થાય? જે ડાયમેન્શન છે તો ડાયમેન્શન વધી જાય અથવા તો ઘટી જાય છે. તો એવા કેસની અંદર શું થાય? તમારે મશીનિંગની રિક્વાયરમેન્ટ રહે. જ્યારે કોલ્ડ વર્કિંગની અંદર એવું હોતું નથી. બેટર સ્ટ્રેન્થ, ફટીગ એન્ડ વિયર પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ. બરાબર, કોલ્ડ વર્કિંગની અંદર સ્ટ્રેન્થ બેટર હોય છે. કેમ
કે બેટર સ્ટ્રેન્થ એટલા માટે હોય છે કે ધાતુને તમે ગરમ કરતા નથી. જો તમે ધાતુને ગરમ ના કરો તો એની જે ઓરિજિનલ જ્યારે રો મટીરિયલ હતું એ વખતે એની જે સ્ટ્રેન્થ હતી એ સ્ટ્રેન્થ પોતે શું થશે, મેન્ટેન રહેશે. ક્યારે? જ્યારે તમે એના પર કોઈપણ પ્રકારની કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કરો છો ત્યારે. તો ખ્યાલ આવી ગયો મિત્રો હોટ વર્કિંગ અને કોલ્ડ વર્કિંગ પ્રોસેસની અંદર. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મેટલ ફોર્મિંગ ક્લાસિફિકેશન્સ અથવા તો ક્લાસિફિકેશન ઓફ મેટલ ફોર્મિંગ પ્રોસેસ, જે આપણે ડિટેલની અંદર સ્ટડી કરવાના છીએ. મેટલ ફોર્મિંગ જે પ્રોસેસ છે તો મેટલ ફોર્મિંગ પ્રોસેસની અંદર એનું ક્લાસિફિકેશન વાત કરીએ તો બે પ્રકારે એને ક્લાસિફાઈડ કરી શકાય. એક તો બલ્ક ડિફોર્મેશન્સ અને બીજો શીટ મેટલ વર્કિંગ. બે રીતે એને ક્લાસિફાઈ કરી શકાય. હવે બલ્ક ડિફોર્મેશન અને શીટ મેટલ વર્કિંગમાં શું ડિફરન્સ છે મિત્રો? તો જે બલ્ક ડિફોર્મેશન છે એ બલ્ક ડિફોર્મેશનની અંદર શું થાય છે તો કે બલ્ક ડિફોર્મેશન ઇઝ ધ પ્રોસેસ હેવ ધ ફોલોવિંગ કેરેક્ટરિસ્ટિક્સ. ધ વર્કપીસ અંડરગોઝ લાર્જ પ્લાસ્ટિક ડિફોર્મેશન્સ રિઝલ્ટિંગ ઇન ધ એપ્રિસિએબલ ચેન્જ ઇન ધ શેપ ઓર ક્રોસ સેક્શન્સ. એના પર શું થાય છે મિત્રો કે પ્લાસ્ટિક ડિફોર્મેશન્સ થવાના કારણે એનો તે જે શેપ અને સાઇઝ તમે જે ચેન્જ કરો છો તો એને એટલે કે ક્રોસ સેક્શન, જેનો ક્રોસ સેક્શન એરિયા છે કોઈપણ ધાતુનો, તો એ કોઈપણ ધાતુનો ક્રોસ સેક્શન એરિયા ચેન્જ કરી તમે શું કરી શકો છો, ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. બીજી વસ્તુ કે ધ પોર્શન ઓફ ધી વર્કપીસ અંડરગોઈંગ ધ પરમેનન્ટ પ્લાસ્ટિક ડિફોર્મેશન ઇઝ ધ જનરલી મચ લાર્જર ધેર ધ પોર્શન અંડરગોઈંગ ઇલાસ્ટિક ડિફોર્મેશન્સ. આ મેઇન ડિફરન્સ છે મિત્રો કે ભાઈ જ્યારે તમે બલ્ક ડિફોર્મેશન્સ કરો અને શીટ મેટલ વર્કિંગ કરો, કારણ કે શીટ મેટલ વર્કિંગ જે પ્રોસેસ છે જે રીતે આપણે વાત કરી કે હંમેશા શીટ મેટલ વર્કિંગ શેમાં કરવામાં આવે છે મિત્રો કે તમે કોઈ કોઇલ લઈ લો, કોઈ ફોઇલ છે, કોઈ સ્ટ્રીપ છે, તો આ બધા જે ધાતુ છે તો એના માટે જનરલી શેના માટે ઉપયોગ કરવાનો, શીટ મેટલ વર્કિંગમાં. તો એની અંદર આપણે જે રીતે પ્રીવિયસમાં વાત કરી કે ભાઈ એમાં ઇલાસ્ટિક ડિફોર્મેશન્સ પાર્શિયલી શું થાય છે, ઇલાસ્ટિક ડિફોર્મેશન થાય છે, એટલા માટે એને શીટ મેટલ વર્કિંગ કહી શકાય. જ્યારે બલ્ક ડિફોર્મેશનની અંદર પ્લાસ્ટિક ડિફોર્મેશન થાય છે. ઓકે, તો બલ્ક ડિફોર્મેશનની અંદર એની ક્લાસિફાઈ કરીએ તો એમાં કઈ પ્રકારની પ્રોસેસ આવે તો એક મિત્રો રોલિંગ પ્રોસેસ આવે, ફોર્જિંગ પ્રોસેસ, એક્સટ્રુઝન પ્રોસેસ, વાયર એન્ડ બાર ડ્રોઈંગ પ્રોસેસ. તો આ બધી પ્રકારની પ્રોસેસ છે. કઈ પ્રોસેસ કહેવાય? બલ્ક ડિફોર્મેશન, એટલે એક પ્રકારની મેટલ ફોર્મિંગ પ્રોસેસ કહી શકાય. જ્યારે શીટ મેટલ વર્કિંગ પ્રોસેસ છે, શીટ મેટલ વર્કિંગ પ્રોસેસ ઇઝ ધ મેટલ ફોર્મ બાય ધેન ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ ઇન્ટુ ધ થીન પ્લેટ પીસીસ. એટલે કે જે થીન પાતળી જે જે પીસીસ આવો છે, પ્લેટો આવો છે, તો એના ફોર્મિંગ માટે આપણે શીટ મેટલ વર્કિંગનો ઉપયોગ કરીએ છીએ. ધ શીટ મેટલ ઇઝ ધ વન ઓફ ધી ફંડામેન્ટલ ફોર્મ યુઝ ઇન ધ મેટલ વર્કિંગ એન્ડ ઇટ કેન બી કટ એન્ડ બેન્ડ ઇન્ટુ ધ વેરાયટી ઓફ શેપ્સ. તમે એને કટ કરી અથવા તો બેન્ડ કરી તમે અલગ અલગ શેપમાં એને ચેન્જ કરી ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. કોને મિત્રો? શીટ મેટલ વર્કિંગ પ્રોસેસ દ્વારા. શીટ મેટલ વર્કિંગ પ્રોસેસ તો એની અંદર કઈ બેન્ડિંગ ઓપરેશન્સ, ડીપ ઓર કપ ડ્રોઈંગ, શેરિંગ પ્રોસેસ અને મિસેલેનિયસ પ્રોસેસ. આમ અલગ અલગ પ્રકારની મેટલ ફોર્મિંગ પ્રોસેસ દ્વારા તમે કોઈ ફાઇનલ ફિનિશ પ્રોડક્ટ બનાવી શકો છો. હવે તમને જે મેં મેટલ ફોર્મિંગનું ક્લાસિફિકેશન સમજાવ્યું તો એની અંદર જે અલગ અલગ પ્રકારની જે પ્રોસેસ આવે છે મેટલ ફોર્મિંગ, એનું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિટેલમાં સ્ટડી કરીશું. ખ્યાલ લાગ્યું મિત્રો? તો મેટલ ફોર્મિંગ પ્રોસેસ કોને કહેવાય? તો ફરીથી એકવાર કહું તો મેટલ ફોર્મિંગ પ્રોસેસ અથવા તો મેટલ વર્કિંગ પ્રોસેસ કોને કહેવાય કે જે પ્રોસેસની અંદર એના મિકેનિકલ ડિફોર્મેશન દ્વારા એનો શેપ ચેન્જ કરી તમે કોઈ ફિનિશ પ્રોડક્ટ બનાવો તો એને કહેવાય મેટલ ફોર્મિંગ પ્રોસેસ. ઓકે, તો આજે આપણે આટલે સુધી રાખશું મિત્રો. થેન્ક યુ વેરી મચ.